જય માતાજી યુવાનો, જય કુંભારામ બાપુની યુવાનો. આજે તમને મેસેજ આપવા માગું છું કે તમે ક્યારે વિચાર્યું કે તમે ઘરના એક યુવાન મૂળ છો, થંભ છો ઘરનો. તમારા જીવન જો કાંઈ થઈ જાય તો એની પાછળ આખો પરિવાર પાયમાલ થઈ જાય. તમારા પત્ની નિરાધાર થઈ જાય, બાળકો નિરાધાર થઈ જાય, માવતરની પણ જવાબદારી છે તમારા માથે. તો મારો મેસેજ આપવાનો નમ્ર વિનંતી છે કે તમે કુટેવોથી દૂર રહ્યો અને વ્યસન મુક્ત રહ્યો. કારણ કે હમણાં હું અમદાવાદ ગયો તો સિવિલની અંદર. આજે 30 વર્ષ 32 વર્ષના યુવાનોને કંઈક ને કેન્સર રોગો બીજું, અને એ માત્ર વ્યસનને કારણે. તો જે પરમાત્માએ આ જીવન આપ્યું છે ને, એ પોતાની ખુશી માટે અને પોતાને ખુશ રહેવા માટે નથી આપ્યું, આખા પરિવારને ખુશ રાખવાની તમારા માથે જવાબદારી છે. તો મિત્રો, તમે કુટેવોથી દૂર રહ્યો અને વ્યસન મુક્ત રહ્યો, વ્યસનથી દૂર રહ્યો. કારણ કે આખા ઘરની જવાબદારી તમારા માથે છે. તમારી જો ગેરહાજરી હોય ને તો બાળકો પાયમાલ થઈ જાય, પત્ની, માવતર, બેનું. એટલા માટે ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમારા જીવનની અંદર કુટેવો કાઢો અને વ્યસનથી મુક્ત રહ્યો. જય માતાજી.